અત્યારે ભારત દેશની અંદર મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। તેની અંદર સમગ્ર વિશ્વભરથી લોકો ઉમટી પડ્યા છે। તો 7 કરોડથી વધુ લોકો મૌની અમાવસ્યાનું સ્નાન કરવા આવી શકે છે। તો કુંભ મેળાની અંદર તેનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ઉત્તર પ્રદેશની યોગી મહારાજની સરકાર દ્વારા ત્યારે ઉત્તર ગુજરાતના મોટી સંખ્યામાં સાધુ સંતો અને લોકો પહોંચ્યા છે। જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામના શ્રી હનુમાન આશ્રમના સંજીવનદાસ બાપુ મહંત શ્રી અને જાનકીદાસ બાપુ તેમના ભક્તો પણ પહોંચ્યા છે। તો સાથે સાથે રાધનપુર તાલુકાના નજુપુરા ગામના શ્રીરામના આશ્રમના બટુક મોરારી બાપુ ત્યાં પહોંચી અને કથાનું રસપાન કરાવ્યું છે। તો સાથે સાથે રાધનપુર તાલુકાના ગોતરકા ગામના બ્રહ્મચારી આશ્રમના સંત શ્રી નિત્યાનંદ સ્વામી અને બનાસકાંઠાના કટાવ ખાતે આવેલ કઠાવ ધામના ખાખીજી મહારાજના સંત શ્રી જયરામદાસ બાપુને આ કુંભ મેળામાં મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત થયું છે। તો આ પદ અન્ય અખાડાના મન દ્વારા આપવામાં આવ્યું હતું, જે આપણા વિસ્તાર માટે ગૌરવશાળી ગણાય। અન્ય સાધુ સંતોને ઉત્તર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ચાલતા મહાકુંભની અંદર દર્શનનો લાવો લેવા અને પવિત્રમાં નદીના ચરણોમાં સ્નાન કરવા માટે પહોંચ્યા છે। ત્યારે ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો પણ પહોંચ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। તો મહાકુંભ મેળાની અંદર સારા એવું મજાનું આયોજન અને યોગીરાજની સરકાર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે। તો અલગ અલગ સેક્ટરો બનાવી આવનારા ભાવિક ભક્તો માટે કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ભોજન વ્યવસ્થા, રહેવાની, આરોગ્યની સુવિધા, તમામ પ્રકારની સુવિધાઓ ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોગીરાજ સરકાર દ્વારા કરવામાં આવી છે અને લોકો ત્યાં જઈ દર્શન સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। તો મહાકુંભ મેળો તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ મૌની અમાવસ્યાનું શાહી સ્નાન કરવામાં આવનાર છે। તો પૂરા વિશ્વમાંથી લગભગ 7 કરોડની સંખ્યામાં લોકો પહોંચવાના હોય, જેના સાધુ સંતોને લોકોને વ્યવસ્થાના ભાગરૂપે પછીના સ્થાનમાં આવવાનું સૂચન કરી રહ્યા છે। જય સીતારામ। વિશ્વની સૌથી મોટી મેળા મહાકુંભ પ્રયાગરાજ અતિ દિવ્ય અને ભવ્ય આજે ચાલી રહ્યો છે। એમાં ગુજરાતથી અનેક ખાલસાઓ આવીને ખૂબ સરસ સેવા કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી ખૂબ ઘણા બધા સંતોએ પધાર્યા છે અને ખૂબ સેવકો પણ આવ્યા છે। અગ્નિમ સ્નાન મૌની અમાવસ્યાનું છે, જેમાં લગભગ 7 કરોડની પબ્લિક આવવાની સંભાવના છે। એની સંપૂર્ણ સુરક્ષિત અને સુવ્યવસ્થિત તૈયારી થઈ રહી છે। અને આપણા વિસ્તારમાંથી ખૂબ સેવકો આવ્યા છે અને ટ્રાફિક બહુ ભયંકર છે। એટલે એક ખાસ સૂચના એ છે કે ભાઈ 29ના સ્થાનથી બચજો, પ્રયાસ કરો તો 3 તારીખના સ્થાનમાં પધારો એવું હોય તો। અને ખૂબ ખૂબ મંગલ શુભકામના સંપૂર્ણ વિશ્વ માટે, સંપૂર્ણ રાષ્ટ્ર માટે, આપણા ક્ષેત્ર માટે પણ બધાને જય સીતારામ, હરિઓમ। ओके बोल खाखीजी महाराज की जय। खाखीजी महाराजની જગ્યા કટાવ ધામથી મહામંડલેશ્વર જયરામદાસજીના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભમાં જ્યારે 144 વર્ષ પછી આ બહુ મહાયોગ આવ્યો છે, ત્યારે ભારતમાંથી અહીંયા કટાવધામ ખાલસાની અંદર સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ અને ઘણા બધા ભક્તો ગુજરાતભરમાંથી અહીંયા આવે છે। અહીંયા સતત માટે બધા ભક્તો માટે, સંતો, મહંતો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા ખૂબ સરસ રીતે પૂજ્ય જયરામદાસજી મહારાજજી દ્વારા કરવામાં આવી છે। ખાખીજી મહારાજ જે ગુજરાતનું એક નહીં પણ સમગ્ર ભારત વર્ષમાં જેમની ખૂબ મોટી તપસ્યા હતી, એ તપસ્યાના ફળ સ્વરૂપે આજે કટાવધામ ખાલસાના અમારા પૂજ્ય જયરામદાસજી આજે મહામંડલેશ્વર પણ બન્યા છે। ત્યારે અમારા સાધુ સમાજમાં પણ એક ભક્તોમાં પણ એક ખુશીની લાગણી અનુભવી છે અને અમે હંમેશા જોઈએ છીએ કે જ્યારે પણ કટાવધામ ખાલસા દ્વારા અવિરતપણે આ 14 તારીખ સુધી જે પૂર્ણમાસીનું જે સ્થાન છેલ્લું થવાનું છે, ત્યાં સુધી અહીંયા કોઈ ભૂખ્યો નહીં જાય। જે લોકોને તકલીફ હોય એને આશરો પણ આપવામાં આવે છે અને કટાવધામ ખાખીજી મહારાજ તરફથી ઘણી બધી સંતોની, ભક્તોની, બધાની ખૂબ મોટી સેવા થાય છે અને કટાવધામમાં અમારા પૂજ્ય જયરામદાસજી મહારાજ પણ સંતોનો આદર સત્કાર અને ભક્તોની પણ ખૂબ સારી એવી સેવા પૂરી પાડવામાં આવે છે। જય ખાખીજી મહારાજ। મારું નામ છે વિજયદાસ, ડાકોરધામ, ગુજરાત। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ, પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।